હોય એ જ ભજન કરી શકે, સુરવીર હોય એ જ ભજન કરે, ભજન કરે એ જ સુરવીર હોય. એટલા માટેની વાત એક વચ્ચે વાત યાદ આવી ગઈ, કદાચ તમે એકાદી વાર મેં ક્યાંક કરી છે, સાંભળ્યું હોય કે નહીં, એકાદ વાર હું ખાલી આ વાત બોલ્યો છું, પણ આજ યાદ આવ્યું. એક ભજનની ભૂમિ છે એટલા માટે. એક રજબ નામનો મકરાણીનો જુવાન, મકરાણી હો બાપુ, મકરાણીનો જુવાન, રજબ નામ એનું. દાદુ દયાલને એને ગુરુ માન્યા, સંત દાદુ દયાલને. અને મકરાણાનો દીકરો ને જુવાન આદમીને એમાં એમને પ્રેમ થઈ ગયો, શુદ્ધ પ્રેમ એમનો. પણ એટલો પ્રેમમાં ગાંડો તૂર થઈ ગયો, પછી ગુરુ પાસે જવાનું ઓછું કરી નાખ્યું, પણ પ્રેમમાં એટલો પ્રેમ શુદ્ધ હતો એનો. અને પછી એમના નક્કી ન્યા જ લગ્ન નક્કી થયા રજબના. અને ગુરુને બધી ખબર હોય, ભજન તો સંસારી પણ કરી શકે, લગ્ન થાય તો ભજન ન થાય એવું નહીં, પણ કયો આત્મા છે કે આને સંસારમાં જવાનું છે કે આને નથી જવાનું, એ ખબર તો ગુરુને હોય. એટલે એમના લગ્ન આવ્યા, બરોબર એની જાન પરણવા ગઈ, માંડવામાં પૂગ્યો, માથે મોડ બાંધ્યો, પાઘડી. એ મકરાણીનો જુવાન રજબ નામનો પોતાના નિકાહ થવાની તૈયારી, ત્યારે ગુરુ મહારાજ જઈને ઉભા રહ્યા. રાજી થઈ ગયો, મારો ગુરુ મહારાજ હાજરી દેવા આવ્યો મારા લગ્નમાં. સાંભળજો. અને આમ જોયું, અરે ગુરુદેવ પધારો, તો કે કુછ મત બોલ. એક જ દુહો કીધો, ખાલી લાગે તો થોડાકમાં લાગી જાય. એક જ દુહો કીધો. કોણે? ગુરુ મહારાજ દાદુ દયાલે રજબને મકરાણીના ઈ જુવાન. હે રજબ, એટલે આમ જોઈ રહ્યો શું છે? હે રજબ, રજબ તુને ગજબ કિયા અને સિર પર બાંધ્યા મોર. તું મારી પાસે આવતો તો તારો કેડો જુદો છે, તારે સંત બનવાનું છે. અને અત્યારે તું સંસારમાં સંસાર ભજન ન કરી ગયા એવી વાત નહીં, અવળી નોંધ ન લેતા. મહાન ભક્તો સંસારીઓમાં થયા છે, પણ આનો ઈ નહોતું કર્મ, ઈ ગુરુને ખબર હતી. રજબ તુને ગજબ કિયા, સિર પર બાંધો મોડ. આયા હતા હરિભજન કો અને ચલા નરક કી ઓર. હરિભજન કરવા તારે ફકડ સંત બનવાનું છે, અને નરક કી ઓર સંસારમાં પડીને છોકરાની માયામાં તારે પૂરું કરી દેવું છે. તું સંસારમાં જાય તો સંસારીઓ ભક્તિ કરે, મહાન સંત થાય, પણ તું નહીં કરી શક. માટે તારે લગ્ન નથી કરવાના. રજબ તુને ગજબ કિયા, સિર પર બાંધ્યા મોડ. આયા તા હરિભજન કો અને સલા નરક કી ઓર. કેતા નહીં, અરે ઈની પાઘડી ઈનો મોડ. એમને ગુરુ મહારાજ અરે નીકળી ગયો. આખી પરંપરા મોડ બાંધવાની પાઘડી વાળા ઈ સંતની દાદુ દયાલની થઈ ગઈ. શાંતિ પ્રમાણે એને સંત કહી, જેના દાસના દાસ થઈને રહી. દુનિયામાં શાંતિ પ્રમાણે એને સંત કહી. એવી શાંતિ મળતી રહી, એના માટેના આપણા ધામ છે. પરિવાર વિખાય નહીં, પરિવારો બધા ભેળા રહીએ, આનંદ આવે. પણ લોકગીત વચમાં કડી આવી એટલે છેલ્લે એક બે કડી લોકગીતની. અહીંયા સમજદાર વર્ગ બેઠો છે, માતાઓ બહેનો પણ બેઠા છે. આપણે ત્યાં ભજનમાં બાપુ જેટલી તાકાત, એવા એવા ઊંચા લોકગીતો પણ આપણે ત્યાં છે. એનું એક લોકગીત તમે બધાએ સાંભળ્યું હોય છે, પણ બધાને કદાચ અર્થની ખબર ન હોય. મને આ લોકગીતની કડી આવીને વચ્ચે એટલે યાદ આવી ગયું. અત્યારે હમણાં જે કોરોના આવ્યો, છેલ્લે એ બે કડી કહીને મારા શબ્દોને વિરામ આપીશ. કોરોના આવ્યો એમ પેલા ઘણા રોગ આવતા જુદા જુદા, એમાં મરકીનો રોગ આવેલો 100-200 વર્ષ પહેલા. અને માણસો ટપોટપ મરે, ટપોટપ ગામો ગામ માણસો મરવા મંડાણા. અને સૌરાષ્ટ્રની દરિયાકાંઠાના કોઈ ગામડાની વાત છે, એક 12-13 વર્ષની દીકરી, આખું ઘર મરી ગયું, મા બાપ મરી ગયા, દાદા દાદી મરી ગયા, મા બાપ મરી ગયા, ભાઈ પોતાનો નાનો મરી ગયો, પોતાની બેન બીજી મરી ગઈ, મા બાપ, એકલી દીકરી. કોક કોક બચી જતા, બાકી બધા મરી જતા એ રોગમાં. એ દીકરી એકલી પડી ગઈ. એકલી દીકરી પોતાનું ઘર છૂટું મૂકી દીધું, બધા મરી ગયા. ખૂબ રોઈ. નાનો ભાઈ યાદ આવે, દાદી યાદ આવે, દાદા યાદ આવે, માં યાદ આવે. કેવી પરિસ્થિતિ હશે. ઉપર આભ ને ઊંસો આભ જકે અને ધર નિશી ગોકળના ધણી. મારે તો ઊંસો આભ જકે અને ધર નિશી ગોકળના ધણી. એમ કોઈ એનું નોર્યું. દીકરી રોતી 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 દરિયાને કાંઠે હાલતી થઈ. 13 વર્ષની દીકરી. માતાઓ બહેનો બેઠા એટલે બે કડી આ લોકગીતની. કારણ આપણી સંસ્કૃતિ કેવી હચવાણી છે. એટલા માટે આ બધી અડાભીડ સંસ્કૃતિ કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું. દુનિયાની 43 સભ્યતાઓ હતી, સંસ્કૃતિઓ આપણી સનાતન છે ને, એવી 43 સભ્યતાઓ. ગ્રીક ને રોમન ને વાંચો તો ખબર પડે. ઘડિયાળમાં જે કાંટા આવે છે ને એ રોમનના છે. એવી સભ્યતાઓ કાળના જડબામાં ઓરાઈ ગઈ. સનાતન પરંપરા હજી ઊભી છે. એ આપણા સંતો અને આપણા કવિઓની દેન છે. એટલે હું આ વાત બે ઘડી તમને છેલ્લે કહું. એકલી દીકરીઓ ધીરે 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 દરિયાને કાંઠે હાલી જાય, રોતી જાય. ઘડી યાદ આવે કે હવે દરિયામાં પડીને મરી જાઉં. પછી એમ થયું ભગવાને જીવન આપ્યું, પાછું થોડું મળે, મરાય થોડું. ક્યાંક ભાગમાં હશે
તો પાછો પરિવાર મારો થાય, હું મોટી થાય, હું લગ્ન કરીશ એમ વિચારતી જાય ને રોતી જાય. એમાં એક ગામ આવ્યું દરિયાકાંઠે, સૌરાષ્ટ્રનું. ગામમાં પાદરમાંથી નીકળી છેવાડાનું ઝૂંપડું, ઝૂંપડામાંથી વરહદીનું બાળક રોતું હોય, મોટા અવાજ, એવો અવાજ આવ્યો. કાળી રાયડું બાળક નાખે એ સાંભળ્યું એટલે પોતાને પરિવારને બધાને છોડ્યો, મરતા જોયો. એટલે આ કોઈ બાળકનો અવાજ થયો એટલે એને એમ થયું અરર કોકનું બાળક રોવે છે. અહીંયા મરકીમાં બધા મરી ગયા ને એકલો બાળક રહી ગયો એવું તો નથી ને. હળી કાઢીને જાય છે. વૃદ્ધ ડોસી 80 વર્ષની એ ખાટલે હૂતી છે, છેલ્લા શ્વાસ છે ને એના પડખામાં એક બાળક છે વરહદીનું. હળી કાઢીને ત્યાં જઈને બાળકને તેડી લીધું. 13 વર્ષની દીકરીએ કીધું માડી આ બાળક કેમ રોવે છે, કોનું બાળક છે? છેલ્લા શ્વાસ લેતા લેતા ડોસીએ કીધું મારા દીકરાની દીકરી, મારા દીકરાનો દીકરો છે. આ મરકીના રોગમાં મારા દીકરો મરી ગયો, દીકરાની વહુ મરી ગઈ અને બધાય કુટુંબ આખું મરી ગયું. હું છેલ્લે બચીને એક આ દીકરો વરહદીનો બચ્યો. ભગવાનની બધી માયા છે, એને માતાજી નરો રાખે. પણ બેટા તું કોણ છો? તો કે મારો આખો પરિવાર ખતમ થઈ ગયો, પણ તું આવી ગઈ તો સારું. કે ડોહી કે આ મારા દીકરાને મોટો કરી અને તું હાચવજે. કીધું માડી કોઈ ચિંતા ના કરો, આજથી આ તમારો દીકરો છે ને એની જવાબદારી મારી, એને હું હાચવીશ. અને તોય ડોહીનો જીવ નથી જાતો, કોઈ રીતે જીવ ન જાય. જીવ તાળવે ચડે પાછો વળે. ખબર પડી ગઈ 13 વર્ષની દીકરી, માડી તમારો જીવ નથી જાતો? કાખમાં તેડેલો ચલો વરહદીનો છોકરો, માડી તમારો જીવ કેમ નથી જાતો? તમારા આત્માને સદગતિ કરો, આ બાળકને હું હાથવીને મોટો કરીશ, હું ગમે ત્યાં પરણાવી દઈશ, લગ્ન કરી દઈશ, ત્યાં સુધીની જવાબદારી જોજો. પોતાનું આખું પરિવાર કુળ ખતમ થઈ ગયું. 13 વર્ષની દીકરી નારી શક્તિ છે, એ છતાંય અહીંયા પોતાની ફરજ માનવતાની નિભાવે છે. ત્યારે ડોહીએ કીધું કે મારી એક આશા મનમાં રહી ગઈ, એ આશા પૂરી ન થઈ ને હું સદગતિએ નહીં જાઉં, હું નરકમાં જઈશ. હું આશા છે મારે, મારા દીકરો તો ગુજરી ગયો, મને એમ હતું કે આ દીકરાનો દીકરો છે ને એ મોટો થાય અને એની વહુ પરણીને આવે ત્યાં સુધી હું જીવું તો એની વહુનું મોઢું જોતી જાઉં. પણ હવે હું તો મરી જાય, મારે મારા દીકરાની વહુ કેવી છે એ જોવાની એક મનમાં આશા રહી ગઈ છે. કે તો માડી તો બધું થઈ જાય હું, પણ નહીં, મારે તો નહીં જોવાય ને. તો 13 વર્ષની દીકરી કાખમાં 1 વર્ષના બાળકને તેડ્યો તો કીધું કે માડી આ તમારા દીકરા હારે હું લગ્ન કરું છું, હવે તમારા દીકરાની વહુનું મોઢું જોઈ લ્યો. બસ તમારા દીકરાની વહુનું મોઢું જોઈ લ્યો. હું આને મોટો કરીને એની હારે હું લગ્ન કરીશ. આ સૌરાષ્ટ્રની ધરતીની દીકરી બોલે, લોકગીત સાક્ષી પૂરે હમણાં 2 કડી કહું તમને, હું લગ્ન કરીશ. ડોશી કે અરે બેટા તું લગ્ન કરીશ આની હારે? તો કે હા હું લગ્ન કરીશ. અને છેલ્લે માથા માથે દીકરાના હાથ ફેરવતા ફેરવતા ડોહીએ પ્રાણ છોડી દીધા. 1 વર્ષના છોકરાને કાખમાં લઈને નીકળી ગઈ. દરિયાકાંઠે ઝૂંપડું બનાવ્યું, પોતે કોકના કામ કરે, મજૂરી કરે, છોકરાને ભેળો ફેરવે, દૂધ વેચાતું લઈને એને પાય અને પતિ તરીકે સ્વીકારી અને વરહદીના છોકરાને 13 વર્ષની દીકરી મોટો કરે. સત્ય ઘટના છે, સૌરાષ્ટ્રની ધરતીની લોકગીત સાક્ષી પૂરે છે. શું આજે યુનિવર્સિટીમાં આવા લોકગીતો આવવા જોઈએ, દુનિયાને ખબર પડે ભારતની પરંપરા શું છે. અને ઈ કરે એમાં 2 વર્ષ વહી ગયા. બાળક 1 વર્ષનો તો 3 વર્ષનો થઈ ગયો. દીકરી 13 વર્ષની હતી, 15 વર્ષની થઈ ગઈ. રૂપનું આભરણ, રૂપ ખીલી ઉઠ્યું. ઈ એની લટડિયું, આખડિયું, અણિયાળિયું, સરથી પાહરિયું, જેના હામી નોંધ્યું એની કાળજ હોહરિયું. પરી જેવી દીકરી પાણીનો ઘોડો માથે ભરી કાખમાં પતિ 3 વર્ષનો ભેળો જ રાખે. 3 વર્ષના પતિને તેડ્યો છે અને હાલી જાય છે. એમાં ઘણા પ્રકારના યુવાનો હોય ને ગામમાં, એ યુવાનો એને પ્રલોભન આપે છે. આપણું લોકગીત જોઈજો. છેલ્લે આ 2 કડી કહું છું. એક અમરધામમાં બેઠા, એટલા માટે અમારી પાસે ઘણું છે, તમારે સાંભળવું હોય ને નિરાયતે તો અમારી પાસે છે એમ, માતાજીની દયાથી. અને એ દીકરી હાલી જાય એમાં કે છે ગોરાંદે તને શીતલથી ચૂંદડી લઈ આવી દઉં, હે ગોરાંદે તને ઘોઘાના ઘોડલા લઈ આવી દઉં. આ 3 વર્ષનો બાળક કેદી મોટો થાય ને નાખ દરિયામાં, મારી હારે લગ્ન કરી લે. બીજો કે નહીં એનામાં કાંઈ નથી, હું તને રાણીન્દ્રમ રાખીશ, મારી હારે લગ્ન કર. રૂપ બહુ હતું દીકરીમાં. અને બહુ જ્યારે જુવાનો કહેવા માંડ્યા ત્યારે પ્રકૃતિનો મરડ બદલાનો, હાથમાં પોતાનો પતિ તેડેલો છે 3 વર્ષનો. અને હામું જોઈને કીધું સાંભળો, ક્યારના પ્રલોભનો આપો છો ને તો સાંભળો. અને વર્ષો પહેલાનું આપણું લોકગીત છે, જોજો. આ લોકગીત ગાય એટલે તમને ખબર પડશે કે આ તો અમે સાંભળેલું, પણ અર્થની આજ ખબર પડશે. શું કે છે એ દીકરી? ઓલા જુવાનો કે છે કે તો ગોરી રે તને ચીતલની ચૂંદડી લઈ આવી દઉં,
કે તો ગોરી રે તને શીતલની ચૂંદડી લઈ આવી દઉં. બોલ્યો શું કે છે આ દેશની દીકરી કે ચૂંદડી નો ઓરનાર રે આનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે આનો રમે છે મારી કેડમાં. પણ અરજ છો તમે આ દીકરી 15 વર્ષની દીકરી શું કે છે ઓલા કે છે એ તો ગોરી રે તમુને ઘોઘાના ઘોડલા મંગાવી દઉં. અરે ઘોડલાનો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં. તમારી નજર તમે ફેરવી જાજો મારા હામી કોઈ દી નજર નાખતા નહીં. આ મોટો થઈ અને મારી કેડમાં જે રમે છે ને ઈ મારો કાનો કયો મારો પતિ કયો ઈ મને ચૂંદડી લઈ આવી દે. તમે વિચાર કરો આ મજા છે. ચૂંદડી નો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં. સાંભળ્યું હોય છે બહુ સરસ જૂનું લોકગીત છે આપણું કે હામાં ઉભા રે સસરાજી તમે શું રે જોવો છો. તો સસરો કે હું જોઉં છું વવારું કેરા રૂપ રે ઓલે કાનુડે મને બાણ માર્યા. હવે સસરો વવારુંના રૂપ જોતો હોય બંદૂકે દઈ દેવો જોઈએ ને પણ હકીકત એવું નથી બાપુ. આ લોકગીત એવું છે બાઈ પોતાની પત્ની એના ધણીને એમ કહે છે આપણે ગાવો અને ગાવાની લય છે એના ઉપર ખબર પડે. સસરો જોવે છે એમ નહીં કે સામા ઉભા સસરાજી તમે શું રે જુઓ છો. તો કે અમારે જોવા વવારું કેરા રૂપ રે ઓલે કાનુડે મને બાણ માર્યા. બાબા માર નાખવું જોઈએ ને પણ એમ નથી. શું કે છે એ બાઈ ખબર કે હામાં ઉભા છે હહરાને તમે શું રે જુઓ છો. શબ્દની મજા જોઈજો તમે. આટલું જ વાત છે. હામાં હહરા ઉભા છે ને તમે મારા આમ શું જોવો છો એટલે મારા હારા જોઈ જાય બાપુજી જોઈ જાય. લોકગીત સમજાઈ જાય તો ઘડી એ હામાં ઉભા હહરાને તમે શું રે જુઓ છો એટલે ઈ પતિ કે છે મારે જોવા છે એની વવારુંના રૂપ ઓરે કાનુડે મને. એમ કહેવાનો અર્થ એક એક લોકગીત જો આપણે આવ્યા હોય તો ભજન તો શું વાત છે. એ સંપત્તિ અનેક વાતો આપણી એવી છે અને એ અનેક ગીતો કલાકોની ખેલાકો છે પણ 2 કલાક કેમ વહી ગઈ ખબર નથી બાપુ. એટલે છેલ્લે 2 મિનિટ માટે રામબાળાનું સફાકરું લઈ મારા શબ્દોને હું વિરામ આપું છું. હાજા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ સુટા બાગ બોલ નામ કામ થયા હાથ બાગ સુટા તી જામો જાલા પાછું કાના જાગ સુટા ગાસ માન કેના સુટા જમી જાગ જાલા ફાળા મેગો વાળા બંને કાળા જેરે રે ફાડ વાળા નંગા કાળા ધગ તાળા પૂર ઓજાળા મુ ઢેળા વાહે વાદળા રે મોર ફાડે ફાડે તાળી તું કાળે પાગારાણી મોર હા બંધો કાળે પાગારાણી મોર ને કાણા જાણી કી ગાડી જાણે કી
તોડી આવી છે ये दीधा रे वरनाम रे लोग भैया ये दीधा वो जा वरनाम रे लोग बोला बोला मथरा तू ना मोरा इन हम ये कहीं गोरा खाली बोली गंगा ने गो रे लो मैया नहीं खाली रे गंगा ने गो